કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજની શરૂઆત આપણે કિચનમાંથી જ કરીએ અને આજે બનાવવાના છીએ આપણે પફ પેસ્ટ્રી રેડી લાવ્યા છીએ અને એમાંથી પફ બનાવવાના છીએ. બપોરે બધાએ હેવી જમ્યા હોય એટલે સાંજે પછી નાસ્તા જેવું હોય, મતલબ આજે તો નાસ્તા જેવું જ કરવાની ઈચ્છા છે. એટલે પછી પફ પેસ્ટ્રી રેડીમેડ લાઈન મૂકીએ છીએ ઘણી વખતે. સારી પૂરું બોક્સ હોય એનું, કોઈ બી વોલમાર્ટ અથવા મેક્સી એનસીમાંથી મળી જાય તમને. તો અમે મેક્સીમાંથી કદાચ લાવેલા, ઘણી વખત વોલમાર્ટમાંથી લાવતા હોઈએ છીએ. તો આ છે એનું પેકેટ અને લાઈન મૂકી દેવાનું ફ્રોઝનમાં. એને અમે ફ્રોઝનમાં મૂકી દઈએ અને પછી જ્યારે બી આપણે એને બનાવવું હોય એના 3 થી 4 કલાક પહેલાં નીચે ફ્રીજમાં ઉપર ફ્રોઝનમાં મૂક્યું હોય તો નીચે લાવી દેવાનું રેગ્યુલરમાં, અને એમાં 1 કે 2 કલાક પડી જશે ને પછી પાછું 1 કલાક પહેલાં બહાર કાઢી દેવાનું. એટલે વણવામાં ઇઝી પડે આપણને. આ બધી ધીમે ધીમે જેમ જેમ અનુભવ થયો એમાં આપણને ખબર પડી. એટલે ફ્રોઝનમાંથી 4-5 કલાક પહેલાં નીચે મૂકી દેવાનું. એમાં 1 કે 2 કલાક રહે અથવા બહાર મૂકી દો ડાયરેક્ટ, તો બી જેમ તમને ફાવે. તો આ પફ પેસ્ટ્રી રેડીમેડ છે અને આપણે એમને વળવાના. અહીંયા મેં મસાલા રેડી કરી દીધા છે, સિમ્પલ મસાલા છે. આજે બધું આમ વટાણા અને બટેટાનો માવો બનાવીએ છીએ. આજે મેં કોર્ન લીધા છે, તુવેરના દાણા છે, લસણ, ડુંગળી છે, આમાં લીલું મરચું છે અને મીઠો લીમડો છે. તો બધું મેં જોડે કટરમાં ક્રશ સાથે જ કરી દીધું. અને કોથમીર છે. અહીંયા મસાલામાં જે નોર્મલ હોય એ રાતનો ટાઈમ છે એટલે તે ચપટી આપણે અજમો નાખીશું, તલ, ગરમ મસાલો, હળદર, મરચું, ચપટી ખાંડ લીધી છે અને મીઠું લીધું છે. સ્વાદ પ્રમાણે ઉપર નીચે તમને જેમ જોવો એમ તમે કરી શકો. વણવા માટે અહીંયા મેં મેંદો લઈ લીધો છે. અહીંયા મેં ક્લીન કરી દીધું છે. અહીંયા લીંબુ, મીઠું અને ચાટ મસાલો જ્યારે ચટપટું લાગે એટલા માટે. તો આપણે વળી દઈએ. જો કે પહેલાં માવો બનાવી દઈએ આપણે અને પછી એને વણીએ. તો એને સાઈડમાં મૂકીએ, પછી સ્ટાર્ટ કરીએ. એને પ્રીહીટ કરવું પડે. મસાલો બની જાય ને એ વળવાનું ચાલુ કરીએ એટલે થોડી વાર પહેલાં આપણે એને ઓવનને ચાલુ કરી દઈશું. અહીંયા 1 જ ચમચી તેલ લીધી છે મેં. એમાં આપણે રાખી દઈશું જીરું. એકદમ ક્વિક રેસીપી છે, ફટાફટ બહુ રાંધવાનું બંધ ના હોય તો બી આ બનાવી દેવાનું અને ટેસ્ટમાં બી તમને મજા આવશે. મોતીમહેલના પફ મેં બહુ ખાધા છે. જ્યારે બી લાંદરમાં જતા હતા મોતીમહેલમાં પફ ખાવા જરૂરથી જતા હતા હું ને મારી ફ્રેન્ડ. જીરું આપણું અહીંયા સતરાઈ જાય ને એટલે ચપટી હિંગ અહીંયા નાખી દેવાની આપણે અને તલામાં નાખી દઈશું આપણે. જે બી વેજીટેબલ્સ અહીંયા તમારે કંઈ બી તમે અંદર ભરવા માગતા હોય તમે ભરી શકો. આમ તો યુઝ્યુઅલી મટર અને આલૂનો મસાલો આપણે કરતા હોઈએ. લસણ ના ખાતા હોય, ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. ઘણીવાર પૂછતા હોય છે કે લસણ ના તમે ખાતા ના હોય તો શું કરવાનું? નહીં નાખવાનું, એના બદલે તમારે બીજું કંઈ યુઝ કરી દેવાનું તો બી સરસ લાગશે. સેટ કચાશ જતી હોય એટલે આપણે ડુંગળી નાખી દઈશું. નાના બચ્ચાઓ ઘરમાં હોય ને તો તમે જે જામ આવે એનું બી પેસ્ટ્રી ઉપર લગાવી અને જામના બી તમે ગોળ ગોળ રોલ વાળીને નાખી શકો. આ બહુ સરસ લાગે. અથવા નટેલા જે આવે છે એ લગાવીને તમે એનું બી બનાવી શકો. એ સરસ લાગે. ટ્રાય કરજો એકવાર, સરસ લાગશે. ડુંગળીને કચાશ જવા દેવાની. એ થઈ જાય એટલે આજે કોર્ન અને સુવરના દાણા ને ફ્રોઝનમાંથી કાઢ્યા છે એટલે એક વખત ગરમ પાણીમાં 1-2 ઉભરો આવે એટલા બોઇલ કરી છે. બહુ વધારે વાર નહીં કરી, 2 મિનિટ જેવું તમે કહી શકો. ને પછી નાખી દઈશું આપણે બટેટાનો માવો. હલાવી લઈએ. કોથમીર બી નાખી દઈશું. બધું સાથે જ બધું રેડી છે. બધા મસાલા છે નાખી દઈએ. મીઠું ચટતું વધતું ઓછું જે હોય એ તમે ચાખી ફરી તમે નાખી શકો છો. થોડું ચટપટું બનાવવા માટે આપણે થોડો ચાટ મસાલો નાખી દઈએ અને કિસબોનો રસ. ઓલરેડી ખાંડ તો આપણા મસાલા જે બધા હતા ડીશમાં એમાં થોડી ચપટી ખાંડ મેં લઈ લીધી હતી, આખી લીધી અને પછી જરૂર લાગશે છે નાખીશું. તો અહીં આપણો મસાલો રેડી છે. ચાખી લઈએ, વધતું ઓછું હોય તો એમાં એડ કરી દઈશું અને પછી આપણે રીહીટ કરવા મૂકી દઈએ. ઓવનને બંધ કરી દઈશું. મસાલો ઓલમોસ્ટ રેડી. એને આપણે જરા સાઈડમાં મૂકી દઈએ એટલે ઠંડો થતો જાય અને ત્યાં સુધી આપણે આ બધું વળવાની તૈયારી કરી લઈએ.
વળવાની એટલા માટે કહું છું કે થોડો લોટ નાખીને અને જાડું પતલું તમારી જે ઈચ્છા હોય એ તમે કરી શકો છો સહેજ. તો આપણે એ પેસ્ટ્રી અહીંયા ખોલી કાઢી છે, જો સરસ મજાની. સહેજ વિલણ મારી દઈએ, પતલું કરવા માટે નહીં પણ આમ સરખી આમ થઈ જાય આપણને. પતલું તો કંઈ ના થાય, જેમ જાડી હોય ને થોડી થીક એમ જ સરસ થાય પફ, એના લેયર સરસ પડે. એકવાર આપણે સરખો કરી દઈશું. બસ હવે જે સાઈઝના તમારે પફ બનાવવા હોય એ સાઈઝના કટ કરવાના. ત્યાં સુધી આપણે એક બાજુ પ્રીહીટ કરવા માટે ઓવન 205 ડિગ્રી સેલ્સિયસે આપણે મૂકી દઈએ. કટ કરી દઈએ આપણે. પાછું વખત થઈ ગયા છે બટ ઇટ્સ ઓકે. કટ કરી લેવાનો અને પછી આપણે વચ્ચે મસાલો ભરી દઈએ. અને પાણીવાળું અથવા બોર્ડરને દૂધવાળું જે કરો એ ચોંટવું જોઈએ આપણું ખાલી. તો કરી દઈશું બંધ. કોકોડે આપણે ડિઝાઇન તમે પાડવી હોય તો આ રીતે તમે પાડી શકો છો. રેડી થઈ ગયો. આ રીતે બીજો ભરવાનો, ફટાફટ થઈ જાય, વાર જ નહીં. મૂકી દેવાનું પછી નવરા ઓવનમાં મૂક્યા પછી. આ રીતે આપણે મોટા નાના સાઇઝમાં જે બનાવવા હોય એ રીતે તમારે બનાવીને ભરી દેવાના. તો મળીએ બધા પફ મસાલો બધો ભરી અને પછી મળીએ. તો અહીં આપણે પફ ભરાઈ ગયા છે. જુઓ, મૂકી દઈએ ને ઓવનમાં. જે રીતે બરાબરનું ગરમ છે. મૂકી દીધા છે અંદર. થાય પછી હું તમને બતાવું. અને હા, એ બહુ બધી ગ્લાસ જ્યારે ગુંદરના લાડવા બનાવે ને ત્યારે બધાએ બહુ કોમેન્ટ કરી છે કે આ તમને શું થઈ છે. તો આવી જ રીતે દાળ બાટી બનાવતી હતી ત્યારે ઓવનને યુઝ કરતી વખતે ઓવન ગરમ કાઢી ગયું. તો મારી આદત છે કે આ પહેર્યા વગર ફટાફટ લેવા મૂકવા અથવા ઊંધું ને એવું કરવાનું હોય તો ફટાફટ કરતી હોય છું ઘણી વખત, અને આ અડી જતું હોય. તો એ વખતે થયેલું. બીજો એક એમાં એક કોમેન્ટ હતી કે જાયફળ વાપરી શકીએ કે નહીં. તો હા, એમાં જાયફળ ચપટી તમે નાખી શકો. એ તમારી ચોઈસ ઉપર છે, તમે એડમાં બધું કરી શકો. જેવી રીતે આપણે કીધું કે ડ્રાયફ્રૂટ જે બી પડી હોય એ તમે યુઝ કરી શકો. તો તમે મસાલામાં બી કંઈ બી યુઝ નાખી શકો. જે કોઈ સૂંઠ, કંટોળા, જાયફળ પાવડર છે, પેલો ખસખસ છે, એ બધું તમારી ચોઈસ ઉપર છે. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ અને મેઇન કેવી રીતે બનાવવાનું એ જ છે. કોઈએ પૂછ્યું લોટ ચાળવાના કે નહીં, તો લોટ તો ઓલવેઝ કંઈ બી બનાવતા હોય, લાડુ નહીં, લોટ ઓલવેઝ ચાળીને જ લેવાના. એક આદત જ પાડી દેવાની કે ચાળીને ભરી કાઢો, અથવા તો જ્યારે લો ત્યારે ચાળો પણ ચાળી દેવાનું. આપણા પફ થઈ ગયા છે, આપણે કાઢી જઈએ. બતાવું તમને હું. જુઓ, બીજા બી અંદર પડ્યા છે, પણ આ રીતે બને અને આટલા સરસ બને તમે જોઈ શકો છો. ગરમ છે એકદમ. કેટલા સરસ થયા છે, બહુ સરસ બને છે. અંદર પડી મૂક્યા છે, બ્રાઉન થઈ જાય, આવો કલર થાય એટલે અંદર બી કાચું ના હોય. એટલે બહુ પતલા નહીં કરી દેવાના, જેમ હતા એમ જ, પણ જરા સરખું કરી અને પછી ભરી દેવાના. અને જે તમારી ઈચ્છા હોય મસાલો બનાવીને તમે ભરી શકો. અંદર ચીઝ છે, પછી પાલક અને કોર્ન બંનેનો મસાલો કરીને બી તમે ભરી શકો. દર વખતે છોકરાને પૂછું જે રીતે કહે ને એ રીતે હું ભરતી હોઉં છું. તો સાથે સરસ મજાની એક કડક ચાય અને કેચઅપ છે, એટલે જમી લઈએ. અને તમે બી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો. મળીશું આપણે ફરીથી આવી જ કોઈ રેસીપી લઈ. આજની જે સિમ્પલ અને સોબર રેસીપી હતી એ બી ઘણી વખતે જરૂર પડતી હોય છે. જે કોઈ વાર થાકેલા હોય કે બનાવી મૂકી દો, બનાવી એટલે ખાવા ઊભું થવાનું, એટલે અડધો પોણો કલાક મળે ને તમને, એટલે આપણે મસાલો માવું કરતાં વાર જ દઈ બધા કલાક. એટલે બનાવીને ચોક્કસ ટ્રાય કરજો અને રેસીપી ફોલો કરો તો મને કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે શું તમારે બી આવી રીતે બન્યા કે નહીં. અને ફરીથી મળીશું નવી રેસીપી સાથે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.